નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો જે પીએમ કિસાન સન્માન નિધિનો જે 24મો હપ્તો છે તે ખેડૂતોના દરેક ખાતામાં જમા થશે. તારીખ આવી ગઈ છે અને હવે ખેડૂતોના જે 2000 રૂપિયા છે તેના બદલે હવે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે 30,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે. આ 30,000 રૂપિયા કઈ રીતે ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. અને જો તમને 23મો હપ્તો ના મળ્યો હોય તો 23મો હપ્તો લેવા માટે તમારે શું કરવું પડે તે આ વિડીયોમાં આપણે એ પણ માહિતી લેવાના છીએ. અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો. અને વિડીયો જો સારો લાગે તો વિડીયોને એક શેર કરી દેજો, જેથી દરેક મિત્રોને, ખેડૂત ભાઈઓને ખબર પડે કે 30,000 રૂપિયા કઈ રીતના મળે. તો વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ તો સરકારે ખેડૂતોના હક માટે આ બહુ મોટું પગલું ભર્યું છે. આ નિર્ણય શું છે અને એનો સીધો ફાયદો તમને કેવી રીતે મળશે એ આપણને વિડીયોના અંતમાં વિગતવાર જોઈશું. પણ તે પહેલાં આપણે વાત કરી લઈએ કે 24મા હપ્તા વિશે, કે 24મો હપ્તો ક્યારે આવશે. શું આ મહિને હપ્તો આવશે કે પછી આગલા મહિને આવશે. અને સાથે જ એક જરૂરી કામ તમારે ખાસ પૂરું કરવાનું રહેશે. જો આ ખાસ કામ તમે પૂરું નહીં કરો તો તમને 24મો હપ્તો અટકી શકે છે. વાત કરીએ તો તમારા વહાલા ખેડૂત ભાઈઓ, સૌથી પહેલાં આપણે વાત કરીએ કે 24મો હપ્તો 2000 રૂપિયા ક્યારે આવશે. પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે પાત્રતા ધરાવતા ખેડૂતોને કુલ ₹6,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. એટલે કે પીએમ કિસાન સન્માન નિધિનો જે વર્ષમાં જે છે તે 6,000 રૂપિયા ખેડૂતોના ડાયરેક્ટ બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. તેમ 2,000 રૂપિયાના 3 હપ્તા સમાન, એટલે કે 4 મહિનાના અંતરાલમાં જે 2,000 રૂપિયાના હપ્તા જે છે તે ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે. આગળ વાત કરીએ તો મારા વાલા ખેડૂત ભાઈઓ, સૌથી પહેલાં આપણે વાત કરીએ કે 24મો હપ્તો 2,000 રૂપિયા ક્યારે આવશે. પીએમ કિસાન યોજનાના અંતર્ગત દર વર્ષે પાત્ર ધરાવતા ખેડૂતોને કુલ 6,000ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. આ રકમ 2,000ના 3 સરખા હપ્તા દર 4 મહિને ડીબીટી દ્વારા સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે. જેનું વાર્ષિક ચક્ર એપ્રિલથી જુલાઈ, ઓગસ્ટથી નવેમ્બર અને ડિસેમ્બરથી માર્ચ વચ્ચેનું રહેલું હોય છે. એટલે કે જે પહેલો હપ્તો જે છે જે વાર્ષિક એપ્રિલથી જુલાઈ મહિનામાં આવી શકે છે. અને પછી જે આ 24મો હપ્તો, જે 23મો હપ્તો છે તે એપ્રિલથી જુલાઈ મહિનામાં આવ્યો હતો. અને હવે જે આ 24મો હપ્તો જે છે તે ઓગસ્ટથી નવેમ્બર મહિનાને વચ્ચેના ગાળામાં આવી શકે છે. અને 25મો હપ્તો છે તેની અંદાજે વાત કરીએ તો આ સત્રની વાત કરીએ, જેનું વાર્ષિક ચક્ર જે છે તે ડિસેમ્બરથી માર્ચ વચ્ચેની આવવામાં રહેશે. હાલમાં જ 23મો હપ્તો જારી કરી દેવામાં આવ્યો છે. જેને ધ્યાને લેતા યોજનાના નિયમિત ચક્ર મુજબ પીએમ કિસાન યોજનાનો આગામી 24મો હપ્તો ઓગસ્ટથી નવેમ્બર મહિના વચ્ચેના દેશભરના લાખો પાત્રતા ખેડૂતોના ટ્રાન્સફર કરી દેવામાં આવશે. આગળ વાત કરીએ તો હવે 24મો હપ્તો પહેલાં એક જરૂરી કામ તમારે મોબાઈલમાં કે પંચાયતમાં જઈને ખાસ ચેક કરી લેવું જોઈએ. એટલે કે શું કામ છે તો વાત કરીએ તો બધાયના ખાતામાં 2,000 રૂપિયા આવી જશે અને તમારો હપ્તો અટકી જશે. તમારે બસ એ જ જોવાનું છે કે તમારા પીએમ કિસાન ખાતામાં KYC અને જમીન નોંધણી, એટલે કે લેન્ડ સીડિંગ ઓકે બોલે છે કે નહીં. જો તમે મોબાઈલમાં પણ ચેક કરી શકો છો કે KYC કઈ રીતે કરવું, જમીનની નોંધણી એટલે કે લેન્ડ સીડિંગ કઈ રીતે કરવું, તો તમે જો કમેન્ટમાં લખી દેશો તો એના ઉપર એક આપણે વિડીયો બનાવી દેશું કે KYC કઈ રીતે કરવું અને લેન્ડ સીડિંગ છે તે ઓકે છે કે તે કઈ રીતનું, તે આ વિડીયોમાં આપણે આગળ જો તમે કમેન્ટમાં લખી દેશો તો એના માટે એક વિડીયો બનાવી દેશું. જો તમારું KYC બાકી બતાવતું હોય તો ઘર બેઠા તમારા મોબાઈલથી પીએમ કિસાન વેબસાઇટ પર જઈને અથવા ગામમાં જે CSC સેન્ટર છે તે પંચાયતમાં જઈને અંગૂઠી મૂકીને KYC પૂરી કરવાનું ભૂલતા નહીં. આ એક કામ પૂરું હશે એટલે કે તમારા ખાતામાં સીધા ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા આપી દેવામાં આવશે. વાત કરીએ હવે તો દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી 5 વર્ષ એટલે કે 2030થી 31 સુધી સતત લંબાવવાનો નિર્ણય કર્યો છે. આજે વાત કરીએ આપણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો જે 2030થી 31 સુધી
સતત લંબાવવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે 2031 સુધી તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો જે 5 વર્ષનો સમયગાળો વધારી દેવામાં આવ્યો છે. તે કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપી દેવામાં પણ આવી છે. એટલે કે 2031 સુધી હવે તમને જે રેગ્યુલર જે છે તે 5 વર્ષને લંબાવીને 2031 સુધી કરી દેવામાં આવી છે, જેને ખેડૂતોના દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં આવશે. જેના માટે સરકારે અંદાજે 3.15 લાખ કરોડના વિશાળ ખર્ચને પણ મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટને નિર્ણયનો માહિતી આપતા સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોને આ યોજનાનો લાભ અગાઉની જેમ જ મળતો રહેશે. એનો સીધો અર્થ એ થયો કે આગામી 5 વર્ષ એટલે કે દર વર્ષે 6,000 રૂપિયા લેખે તમારા ખાતામાં પૂરા 30,000 રૂપિયાની સહાય મળવાની 100% ગેરંટી થઈ ગઈ છે. એટલે કે કોઈ પણ અફવાઓથી આ ધ્યાને આપવું નહીં. આ મિત્રો હતો આપણે પીએમ કિસાન સન્માન નિધિનો જો 24મો હપ્તો. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કરી દેજો, અને જો વિડીયો પસંદ આવ્યો તો બીજા ખેડૂતોને પણ આ વિડીયો શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.